પોલીસ પ્રજાનો મિત્રોના સૂત્રને સાર્થક કરતો ડભોઈ પોલીસ સ્ટેશનનો કિસ્સો। પોલીસ સ્ટેશન બહાર પોલીસ પ્રજાનું મિત્ર છેના સૂત્રનું બોર્ડ જોવા મળે છે। અહીં આની જ વાત છે। ડભોઈ પોલીસ સ્ટેશન હદમાં રિક્ષામાં ભૂલી ગયેલા રોકડ અને દાગીના ભરેલ બેગને કલાકોમાં શોધીને પરિવારને પરત આપવાનો કિસ્સો સામે આવ્યો છે। વાત કાંઈ એમ છે કે વડોદરા શહેરના તરસાલી ખાતે રહેતા કાંતિભાઈ રોહિત તેઓની માતા સાથે ડભોઈ કામ અર્થે આવ્યા હતા। બેંકમાં કામ પતાવી રિક્ષામાં બેસી એપીએમસી ખાતે ઉતરી વડોદરા જવા રવાના થયા હતા, જ્યાં કાંતિભાઈને અચાનક પોતાની માતા પાસેની નાની બેગ ન હોવાનું ખબર પડતા એક સમયે કાંતિભાઈને આઘાત લાગ્યો હતો। તેઓને બેગ રિક્ષામાં રહી ગયું હોવાનું ચોક્કસ થતાં સત્વરે ડભોઈ પોલીસ સ્ટેશન આવી સઘળી હકીકત પોલીસને જાણ કરતા પોલીસે પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગણતરીના કલાકોમાં સીસીટીવી કેમેરાના આધારે રિક્ષાનો નંબર મેળવી ડ્રાઈવરનો સંપર્ક કરતા બેગ મળી આવી હતી। રિક્ષા ચાલકે પણ પોલીસે સંપર્ક કર્યો ત્યારે કહ્યું કે અગાઉ બેઠેલા પેસેન્જરની બેગ રિક્ષામાં રહી ગઈ છે। બેગ પરત મળતા ચેક કરવામાં આવતા બેગમાં 45,000 રૂપિયાના દાગીના અને 47,000 રૂપિયાની રોકડ હેમખેમ હતી। પોલીસની આ કામગીરીને લઈ મધ્યમવર્ગીય કુટુંબને તેઓની બેગ પાછી મળતા કુટુંબે રિક્ષા ચાલક અને પોલીસને અભિનંદન આપી ખુશી વ્યક્ત કરી હતી।